ટી શર્ટ નહીં આવી જાય ત્યાં લગી. તારો ભાઈ આવે એટલે તમે બે લઈ આવજો. પેલા એને ફોન કરો. શું થયું છે ને અવાજ આવે મમ્મી? મારું ત્યાં લગી નામ વાળું ટી શર્ટ નહીં આવી જાય ત્યાં લગી હું ખાવાનું નહીં ખાવ. નામ વાળું ટી શર્ટ એમાં હું ક્યાં લેવા જઉં તારું નામ વાળું ટી શર્ટ? ઓલા પ્રિયાંશભાઈ નથી એની પાસેથી જ મારું નામ વાળું ટી શર્ટ બનાવવાનું છે. ઓલું કસ્ટમાઇઝ નું બધું જે બનાવું એ બનાવી દે એ વાળું? હા હા તો હાલ હાલ હું તને લઈ દઉં, પછી ખાઈશ ને? હા ઋષિભાઈ આપણે ગયા વખતે નહોતા આયા ઈ આ પ્રિયાંશભાઈ. આ પ્રિયાંશભાઈ? હા પ્રિયાંશભાઈ કેમ છે? એ આમાં ભાઈ જો નહીં આવે ને નામ વાળું કરે કઈક બતાવો શું કે? નામ વાળું ટી શર્ટ. આવું ટી-શર્ટ બનાવો છો તમારે? આવું હા આવું નામ વાળું અને આવું નંબર વાળું કોઈ ડિઝાઇન આવે જો યસ. આવું જ ને. અરે આ ટી-શર્ટ નહીં, હું ખાલી બીજું બધું બનાવું છું. જો આ કેપ છે, આને ખોટું લાગી દીધું, અહીંયા બધું ખર્ચો કરાવશો. જો આ MDF સ્ટેન્ડ છે બરાબર, આ લાઇટ વાળું છે, પછી આમાં ઘડિયાળ છે, આ મોક આવો બનાવો તો બની જાય તારે, પછી આવી બોટલ બનાવી છે, પછી આવું MDF માં કટિંગ વાળું ફોટો વાળું બનાવવું હોય તો બની જાય, પછી આવી ભગવાનની મૂર્તિ બનાવી તો બની જાય, આવી ટોપી બનાવી છે તારે, પછી આવી ફ્રેમ બનાવી તો બની જાય, પછી આવી રેઝિન ફ્રેમ બનાવી તો બની જાય. શું બનાવવું છે તારે? અરે ઓ ભાઈ, ખાલી એને નામ વાળું ટી શર્ટ બનાવી દે તું અત્યારે. અરે યાર. આ કઈ ખર્ચો નહીં કરાવવાનો. ના ના હું યાર આમ બધું મારે કઈ નહીં બનાવવાનું. તારે શું બનાવવાનું ભાઈ તું? ના ટી શર્ટ આ બસ તો બનાવવાનું. ભાઈ તું ટી શર્ટ બનાવી દે ને, છોકરાને ક્યાં રવાડે ચડાવે છે? ગરમી બહુ અરે છે. ટોપી પહેરાવશે એ રોઈ આખા ગામને તમતાર પછી. અત્યારે નહીં વાંધો, તું અત્યારે ટી શર્ટ બનાવી દે. નાની ઉંમરમાં મોટું નામ, નિકોલમાં જોરદાર કામ. જય દ્વારકાધીશ પર્સનલાઇઝ. નીચે નંબર અને આઈડી મેન્શન કરેલી જ છે, તો તમારે કોઈને કઈ કામ હોય તો પ્રિયાંશભાઈને તરત જ ફોન કરો અને મેસેજ કરો, તમને હોમ ડિલિવરી ફ્રી આપશે. પાક્કો પાક્કો. ભરાઈ ગયો કીધું.